હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન। જે મિત્રો તમારો 4થા નંબરનો પાઠ છે ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા। સૌથી સંપૂર્ણ સોલ્યુશન જોતા પહેલા ચેનલમાં જો પ્રથમ વખત છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ શેર કરી દેશો। જોઈએ મિત્રો, પ્રશ્ન નંબર 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને આપણે લખવાનો રહેશે। જેની અંદર પહેલો છે મહાજનપદ કેટલા હતા? તો ઓપ્શન એ 17, 18, 16 કે 19। તો આપણો સાચો જવાબ બને છે 16। ત્યારબાદ આગળ છે મિત્રો, બીજા નંબરે પૂછ્યું છે મહાજનપદો કયા કાળમાં હતા? આધુનિક, વૈદિક, અનુવૈદિક કે મધ્યકાલીન? તો ઓપ્શન સી સાચો બને છે, અનુવૈદિક। વધીએ આગળ। ત્રીજા નંબરે છે મિત્રો, નીચેના રાજ્યોમાંથી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું? મગધ, કોસલ, વત્સ કે વૈશાલ? તો આપણો સાચો જવાબ બને છે ઓપ્શન ડી, વૈશાલ। પ્રશ્ન 4, જનપદમાં કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા હતી? 1, 2, 3 કે 4? તો મિત્રો 2 આવશે, ઓપ્શન બી સાચું બનશે। વધીએ આગળ। પ્રશ્ન 2, ટૂંકમાં ઉત્તર આપો, જેની અંદર મિત્રો પહેલું પૂછ્યું છે રાજાશાહી અને લોકશાહી રાજ્ય વ્યવસ્થા વચ્ચેનો તફાવત ટૂંકમાં જણાવો। તો જોઈએ, તેની અંદર છે સૌપ્રથમ રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં રાજા મુખ્ય હોય છે। લોકશાહીની અંદર વ્યવસ્થામાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ મુખ્ય હોય છે। રાજાશાહીમાં રાજા સર્વોપરી હોય છે। લોકશાહીમાં ગૃહનો વડો મુખ્ય હોય છે। રાજાશાહીમાં રાજ્ય વહીવટમાં મદદ કરનાર પ્રધાનમંડળ હોય છે, જ્યારે લોકશાહીમાં પ્રમુખ અને રાજ્ય વહીવટમાં મદદ કરનાર મંત્રીમંડળ હોય છે। તે ઉપરાંત રાજાશાહીમાં રાજાનું પદ વંશ પરંપરાગત હોય છે। લોકશાહીમાં તેમાં પ્રદેશની પ્રજા પોતાના પ્રતિનિધિઓને ચૂંટે છે। મિત્રો આપણા ભારતની અંદર જે છે લોકશાહી શાસન વ્યવસ્થા હાલની તારીખમાં મિત્રો છે। પ્રશ્ન 2 છે, જેની અંદર મિત્રો કહ્યું છે કે ગણરાજ્યોની શાસન વ્યવસ્થાની વિશેષતાઓ જણાવો અથવા ટૂંક નોટ લખો। ગણરાજ્યોની શાસન વ્યવસ્થાની અંદર જોવા જઈએ તો કે મિત્રો ઉત્તર, ગણરાજ્યનો વહીવટ સભા કરતી, વહીવટની બધી સત્તા સભાના સભ્યો ભોગવતો। સભાના સભ્યો તરીકે વૃદ્ધો અને યુવાનોને પસંદ કરવામાં આવતા। ગણરાજ્યમાં દરેક સભ્ય રાજા ગણાતો, દરેક સભ્ય ચોક્કસ સમય સુધી સભાનું સભ્યપદ ભોગવતો। સભાનું સ્થળ સંથાગાર તરીકે ઓળખાતું। ગણરાજ્યનો રાજ્ય વહીવટ કરવા માટે સભા ચૂંટણી દ્વારા પ્રમુખની પસંદગી કરતી। સભ્યોની એક કાર્યવાહી સમિતિ પ્રમુખને રાજ્ય વહીવટમાં મદદ કરતી। સભામાં રાજ્ય વહીવટ, સંરક્ષણ, યુદ્ધ, સંધિ જેવા મહત્વના પ્રશ્નો પર ચર્ચા કરતા અને બહુમતી કે સર્વાનુમતીય નિર્ણય લેવામાં આવતો। આમ ગણરાજ્યની શાસન વ્યવસ્થા સંપૂર્ણપણે લોકો આધારિત હતી। પ્રશ્ન 3, ગણરાજ્યોનું સમાજ જીવન વર્ણવો। ટૂંક નોટ લખો, ગણરાજ્યનું સમાજ જીવન। ઉત્તર, ગણરાજ્યના લોકો સામાન્ય રીતે સાદા ઘરોમાં રહેતા, તેઓ પશુપાલન કરતા। લોકો ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ વગેરે પાકો પકવતા હતા। તેઓ માટીના વાસણોના વધારે ઉપયોગ કરતા, વાસણો પર તે ચિત્રકામ કરતા, જે ચિત્રિત ઘુસર પાત્રો તરીકે ઓળખાતા। રાજાઓ પોતાના રાજ્યની રાજધાનીની આસપાસ પથ્થરો અને ઈંટોના મજબૂત અને ઊંચા કિલ્લાઓ બાંધતા, તેનાથી લાખો લોકોને આજીવિકા મળતી। ખેડૂતો પોતાની જમીનની ઉપજનો 6ઠ્ઠો ભાગ ઘર રૂપે રાજકોષમાં આપતા। કારીગરો 1 મહિનામાં 1 દિવસ રાજ્યનું કામ કરતા હતા। પશુપાલકો રાજાને પશુઓ કર રૂપે આવતા। વેપારીઓ રાજાને માલ સામાન ખરીદવા વેચાણ પર કર આપતા। આ સમય દરમિયાન ખેડૂતો જમીન ખેડવા માટે હળમાં લોખંડની કોસનો ઉપયોગ કરતા, તેથી ઊંડાણથી ખેડ થતી, પરિણામે પાક સારી રીતે ઉગતો। આ સમયમાં બીજ આધારિત ખેતીમાં પરિવર્તન આવ્યું। ખેડૂતો બીજની વાવણી સાથે છોડના રોપા દ્વારા પણ ખેતી કરવા લાગ્યા। અગાઉની સરખામણીમાં છોડનો ઉછેર વધુ સંખ્યામાં થવા લાગ્યો। મિત્રો જોઈએ, જેની અંદર આપણે વિભાગ અ અને વિભાગ 2 ની અંદર સામે જે છે લખવાનું રહેશે। મગધ તો આવશે મિત્રો રાજગૃહ એટલે કે ત્રીજા નંબરે। ગાંધાર તો આવશે તક્ષશિલા। વત્સ તો કૌશાંબી અને અવંતી તો ઉજ્જૈની। આ રીતે તમે જે છે એરો મારી લેશો અથવા નીચે લખી લેશો। મિત્રો આ તો સંપૂર્ણ સોલ્યુશન। હવે આગળના પાઠનું સોલ્યુશન તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં અથવા ચેનલના પ્લેલિસ્ટમાંથી પણ મળી જશે। અન્ય વિષયોના પણ આપણે ચેનલ પર ઉપલબ્ધ છે।